તમને એક વાત જણાવું, વરસાદ જે આપણે 7-8 દી પડ્યો હતો ને એની નુકસાની હજુ દેખાય. આ જો આ એમ એ વખતે આમાં ખોખી હતી આ આખામાં. હજુ આ વેરિયાળી વાવી ને તો આટલી ખોખી ઉગે. આ બધી હતી આમાં હાથી આંક નાખ્યો એટલે અહીંથી તો વહી જાય છે, પણ આમાં જો આટલી ખોખી ઉગી છે અને એની દાજ આમ જો મારી મમ્મી ખોખી ઉપર ઉતારી ભૂંડીના ઘા કરે છે. જો હરખી રીતે વાવી ને એ વખતે હરખી ન ઉગે અને અત્યારે જો ન ઉગાડવાની ને તો એટલી ઉગીને પડે છે. હવે આને શું કરવાનું? વાવી વખતે આવી રીતે હરખી ઉગી જતી હોય તો એક કોઈ તો વરસાદમાં એ ખોખી હરખી ન આવી, બીજી જમીનમાં રહી એટલે હવે જો આવી રીતે કંદડે આપણને. આના વિશે કંઈક માર મમ્મી રિવ્યુ આપે છે, માન કરીને બોલ્યા છે. ધ્યાન રાખજો, કોમેન્ટ કરીને જણાવજો એમાં શું કરવું. ચાલો મિત્રો, અમારે આમાં જો ખોખી એટલી બધી ઉગી છે ને, ખોખી રાખવી કે વિરિયાળી રાખવી, શું રાખવી તમે કોમેન્ટ કરીને જરાક અમને જણાવો.